સિનોર ગામમાં આવેલી આંગણવાડી હાલ અતિ જર્જરિત અવસ્થામાં છે। માત્ર 1 કે 2 આંગણવાડીનું સારું મકાન છે। ગ્રામ પંચાયત દ્વારા હાલમાં એક આંગણવાડી નંબર 2 માટે ડબાપડી પાસે જગ્યા ફાળવી આપતા મકાનની ગ્રાન્ટ મંજૂર થયેલ છે। આજ રોજ આંગણવાડી નવીન બનવાની કામગીરી શરૂ કરતા માંજી તાલુકા પંચાયત સચિન પટેલ, ઉપ સરપંચ નીતિન ખત્રી તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને વિસ્તારના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જગ્યાનું પૂજન કરી શ્રીફળ ફોડી ખાતમુહૂર્ત યોજાયું હતું, જેમાં આંગણવાડી કાર્યકર અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર હાલ નવીન આંગણવાડી બનાવી બાળકો માટે સુવિધા ઊભી કરી સારા મકાનમાં બેસી અભ્યાસ કરે તે માટે મુહિમ ઉપાડે છે। ત્યારે સિનોર આંગણવાડી નંબર 2 માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાતા માંજી તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ દ્વારા આ પ્રસંગે આભાર વ્યક્ત કર્યો હતો। સિનોર કોલોની વિસ્તારની જે આંગણવાડી છે, આ સિનોર આંગણવાડી નંબર 2 એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શૈલેષભાઈ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ જહીરભાઈ, કોલોની વિસ્તારના આગેવાન રજાકભાઈ, ગ્રામ પંચાયતના સૌ કર્મચારીઓ, જુબેલભાઈ તેમજ આંગણવાડીના જે અધિકારી છે તાલુકા પંચાયતના ઉપસ્થિત રહ્યા। આ તકે હું જે રીતે મહિલા બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા જે આખા ગુજરાતમાં એક મુહિમ ચલાવી અને ગામડાના વિસ્તારોમાં જે આંગણવાડીઓ જર્જરિત હતી એ આંગણવાડીઓને નવીન બનાવવાની જે ચળવળ ચલાવી છે, તો તે અંતર્ગત ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે સૌ આભાર વ્યક્ત કરીએ છીએ અને મહિલા અને બાળ વિકાસની જે સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓને જે પોષણ મળે એ દિશામાં જે કાર્યવાહી થઈ રહી છે તો એને પણ બિરદાવીએ છીએ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।